TV9 સમાચાર સાથે હું છું શિવાની। ગઢડાના એસપી સ્વામીની કારની અકસ્માતનો કેસ જેમાં એસપી સ્વામીની પોલીસે ધરપકડ કરી છે। બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધાયો છે। સરકારી મિલકતને નુકસાન બદલ આ ગુનો નોંધવામાં આવ્યો છે। વહેલી સવારે એસડી હાઈવે ઉપર થલતેજ પાસે અકસ્માત થયો હતો। એસપી સ્વામી પોતે કાર ચલાવી રહ્યા હતા। પૂરપાટ ઝડપે આવતી કાર થલતેજ ટ્રાફિક બૂથ સાથે અથડાઈ હતી। કાર અથડાતા ટ્રાફિક બૂથ તૂટી ગયું હતું। અમારા સંવાદદાતા હરીન માત્રવાડે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી હરીન। બિલકુલ વહેલી સવારનો આ બનાવ છે ને વહેલી સવારે એસજી હાઈવે ઉપર જે ઇનોવા કારનો અકસ્માત થયો હતો અને તેની તપાસમાં સામે આવ્યું છે કે એસપી સ્વામી ખુદ આ ઇનોવા કાર ચલાવી રહ્યા હતા। પૂરપાટ ઝડપે જે ગફલતભરી રીતે કાર ચલાવી રહ્યા હતા અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જે તમામ કાર્યવાહી પૂર્ણ કરી તેને છોડી મૂકવામાં આવી છે। પરંતુ મહત્વનું છે કે જે વહેલી સવારની ઘટના હતી અને જે રીતે પૂરપાટ ઝડપે ઇનોવા કાર પસાર થઈ રહી હતી થલતેજ જે પોલીસ બૂથ છે તેને નુકસાન પહોંચ્યું હતું અને પોલીસ બૂથ છે તે સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા એસપી સ્વામી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। જી બિલકુલ, તો હાલ તો એસપી સ્વામીની ધરપકડ કરવામાં આવી છે અને ગફલત ભર્યા ડ્રાઇવિંગને લઈને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। સામે જ અત્યારે આ દ્રશ્યો પણ આપના ટીવી સ્ક્રીન પર છે જેમાં કઈ રીતે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થયું છે તેના પણ દ્રશ્યો જોઈ શકાય છે। બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરતા આ ઘટના બની છે। ટ્રાફિક બૂથ સાથે આ કાર અથડાઈ હતી। એસપી સ્વામી પોતે કાર ચલાવી રહ્યા હતા અને હવે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે।